Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2A ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેની ચર્ચા કરી હતી, બરાબર. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જનરલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું રિડક્શન કરે છે અને એ ભાઈ ફેમસ રિએજન્ટ છે, બરાબર છે. તો આજે એટલે કે આજના સેશનમાં આપણે ડિસ્કસ કરીશું સેલેનિયમ ડાયોક્સાઇડ. તો સેલેનિયમ ડાયોક્સાઇડ રિએજન્ટનું ડિસ્કશન કરવાનું છે, જેને રેલી રિએક્શન પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો પહેલું જોવામાં આવશે બંધારણ, સેલેનિયમ ડાયોક્સાઇડનું બંધારણ. તો ભાઈનું બંધારણ કંઈક આવું છે. સેલેનિયમ ડાયોક્સાઇડનું બંધારણ કંઈક આવું છે, ઓકે. ત્યારબાદ આ એનું બંધારણ સેકન્ડ કે ડાયરેક્ટલી મિકેનિઝમ બનાવટ જોઈ લઈએ. પહેલા બનાવટ, તો બનાવટ કઈ રીતના થાય છે? તો સેલેનિયમ ધાતુ જે છે, સેલેનિયમ ધાતુની ઓક્સિજન સાથે નાઇટ્રોજન N2O5 ની હાજરીમાં હીટ કરવામાં આવે. શું કરવાનું? સેલેનિયમ ધાતુને ઓક્સિજન ગેસની હાજરીમાં N2O5 ગેસની હાજરીમાં જ્યારે હીટ કરવામાં આવે, ગરમ કરવામાં આવે, તો ફોર્મેશન થાય છે સેલેનિયમ ડાયોક્સાઇડ, SiO2. સેલેનિયમ ડાયોક્સાઇડનું ફોર્મેશન થાય છે, બરાબર છે. એ સિવાય આ ભાઈની મેકેનિઝમ પહેલા એક વસ્તુ ડિસ્કસ કરવા જેવી છે, ઉપયોગિતા. જનરલી આ ભાઈનો યુઝ ઓક્સિડેશન કરતા તરીકે, શેના તરીકે? ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે. જનરલી ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે, જેમાં સક્રિય મિથિલિન સમૂહનું આવે ઓક્સિડેશન કરે છે. આમ તો બહુ બધા યુઝ છે, બટ આપણે અકોર્ડિંગ ટુ કોર્સ ઓનલી એક જ વસ્તુ જોવાની છે કે જ્યારે સક્રિય મિથિલિન સમૂહ એટલે કે CH2 કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુમાં સક્રિય મિથિલિન સમૂહ હોય તો આ ભાઈ ઓક્સિડેશન કરે છે કોનું? આ મિથિલિન સમૂહનું, અને કન્વર્ઝન કરશે સક્રિય મિથિલિન સમૂહમાં 2 હાઇડ્રોજન રિમૂવ કરશે અને એની જગ્યાએ ઓક્સિજન આવી જશે અને આમાં ફોર્મેશન કરશે ડાઇકીટોન સંયોજનનું. કયું શેનું ફોર્મેશન કરશે? ડાઇકીટોન કાં તો ડાઇકાર્બોનિલ સંયોજનનું. કીટોન ના કહી શકે કારણ કે આ આલ્કાઇલ ગ્રુપ હોય તો ડાઇકાર્બોનિલ સંયોજનનું ફોર્મેશન કરશે. સક્રિય મિથિલિન સમૂહ આ જે છે તે CH2 નું ઓક્સિડેશન કરે છે એન્ડ કાર્બોનાઇલ ફોર્મેશન કરે છે. અને આ ફોર્મેશન કઈ રીતના થાય છે તે મિકેનિઝમથી જોઈશું. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. સેલેનિયમ ડાયોક્સાઇડ ભાઈ સેલેનિયમ ડબલ બોન્ડ O જે રીતે CO2 નું સ્ટ્રક્ચર છે એવું જ છે, સેમ ટુ સેમ ડબલ બોન્ડ વાળું, બરાબર. અને ફોર્મેશન સેલેનિયમની ઓક્સિજન ગેસ સાથે N2O5 સાથે ગરમ કરવામાં આવે સેલેનિયમ ડાયોક્સાઇડનું ફોર્મેશન થાય છે. અને ઓનલી એક યુઝ આ ભાઈનો જોવાનો છે, કેમ કે આ ભાઈ ડિફરન્ટ યુઝીસમાં વપરાય છે, બટ ઓનલી એક જ મિકેનિઝમ જોવાની છે, બરાબર. શું છે? સક્રિય મિથિલિન કાર્બોનાઇલની બાજુમાં એટલે કે આલ્ફા કાર્બન પર મિથાઇલ સ્વરૂપમાં હશે તો આ ભાઈ સક્રિય મિથિલિન ક્યાં હશે, બરાબર. તો ઇઝીલી પ્રોટોન રિમૂવ કરશે. તો આ ભાઈ CH2 નું કન્વર્ઝન કાર્બોનિલમાં થાય છે. અને કઈ રીતના થાય છે તે જોઈએ મેકેનિઝમથી, બરાબર. તો આ ભાઈની મેકેનિઝમ જોવામાં આવે તો કેવી છે? એકદમ સિમ્પલ મિકેનિઝમ છે, બરાબર છે. તો સેલેનિયમ ડાયોક્સાઇડ આમ તો યુઝફુલ છે એન્ડ એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં મેક્સિમમ જોવા મળે છે, બરાબર છે. તો કઈ રીતની મિકેનિઝમ છે તે? તો સેલેનિયમ ડાયોક્સાઇડ જ્યારે સક્રિય મિથિલિન માં રહેલું મિથિલિન ગ્રુપ જે છે, બરાબર, CH2 ગ્રુપ છે, તો તેનું ઓક્સિડેશન કરે છે અને ઓક્સિડેશન કરીને ડાઇકાર્બોનિલ સંયોજન બનાવે છે.
એન્ડ આમાં સેલેનિયમ ડાયોક્સાઇડ જે છે એમાં મેકેનિઝમમાં યુઝ થાય છે સેલેનિક એસિડ તરીકે. કઈ રીતના સેલેનિક એસિડનું ફોર્મેશન થાય છે એ મેકેનિઝમમાં જોઈશું. બરાબર, સેલેનિક એસિડ ને સેલેનસ એસિડ તરીકે, સોરી. બરાબર છે. તો મેકેનિઝમ જોઈએ ભાઈની, શું કહે છે તે ક્રિયાવિધિ મેકેનિઝમ. તો જનરલી આ ભાઈ કરે શું છે, સક્રિય મેથિલિન ગ્રુપ હોય આ રીતનું. બરાબર, કોઈ બી લાગ્યું હોય આર ડેશ સમજો. તો આ ભાઈ કરશે શું, આ સક્રિય મિથિલિન ગ્રુપનું સેલેનિયમ ડાયોક્સાઇડ શું કરશે, સક્રિય મિથિલિન ગ્રુપનું ઓક્સિડેશન કરશે. શેમાં? કાર્બોનિલ કમ્પાઉન્ડમાં. તો ડાઈકાર્બોનિલ સંયોજન આપે છે. શું આપે છે? ડાઈકાર્બોનિલ. તો આ સક્રિય મિથિલિન ગ્રુપ જે છે આમાં CH2 નું કન્વર્ઝન કાર્બોનિલમાં થાય છે. તો આ જે મળ્યું તેને કહેવાશે ડાઈકાર્બોનિલ સંયોજન. શું કહેવાશે? ડાઈકાર્બોનિલ. બટ આમાં આ સેલેનિયમ ડાયોક્સાઇડ છે એ H2O સાથે રિએક્ટ થઈ ને સેલેનસ એસિડ આપે. મેકેનિઝમમાં એ જ વસ્તુ છે, તો જોઈએ. બરાબર, તો કઈ રીતના મેકેનિઝમ થાય છે તે તો આ ભાઈને મેં લખી શકું. સેલેનસ એસિડ કઈ રીતના ફોર્મ થાય તો પછીની વાત છે. તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આને લઈ લો. બરાબર, તો કઈ રીતના લખું, વેટ. તો આ ભાઈનું ફોર્મ છે, આ કીટો ફોર્મમાં લખ્યું છે. કયું ફોર્મ છે? કીટો. ઓકે, કીટો ફોર્મ છે. તો જુઓ લખું મેં RC ડબલ બોન્ડ O. ઓકે, CH2 R ડેશ. આ ફોર્મ છે કીટો ફોર્મ. કયું ફોર્મ છે? કીટો. તો કીટો ફોર્મનું કન્વર્ઝન ઇનોલમાં થાય. કઈ રીતના? આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. હા ના? તમે કીટોનું ફોર્મનું કન્વર્ઝન ઇનોલમાં કરીશ તો કઈ રીતના થાય તે જોઈ લો. RC ડબલ બોન્ડ O, અહીંયા છે RCH2 છે. તો એક હાઇડ્રોજન મેં કઈક આટમમાં લખું. આ બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ ભાઈ? માઇનસ. તો કાર્બન પર પ્લસ ચાર્જ. બરાબર. બીજી સાઈડે આ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવે. વિદ્યુત ઋણતા ઓલવેઝ કાર્બનની વધારે હોય, તો કાર્બન મેળવે તો માઇનસ. તો આ H પ્લસ, તો H પ્લસ પ્રોટોન એટેચ થશે અહીંયા. તો કન્વર્ઝન થાય, H પ્લસ એટેચ થયો તો કાર્બોનિલનું OH માં કન્વર્ઝન થયું. અને બીજી વસ્તુ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ દેખાય છે ભાઈ, એમના વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે. એટલે કે ફોર્મ થયું આપણું ઇનોલ. શું ફોર્મ થયું? ઇનોલ. બરાબર, ઇનોલ ફોર્મેશન થઈ ગયું. વેઇટ, આનો ચાર્જ રિમૂવ કરવો જરૂરી છે ભાઈ, ચાર્જ એઝ ઇટ ઇઝ રાખવો નહીં. બરાબર છે. તો અહીંયા ફોર્મ થયું ઇનોલ. વેટ, કીટોનું કન્વર્ઝન ઇનોલમાં કન્વર્ઝન થઈ ગયું. હવે યુઝ કરવાનો છે સેલેનિયમ ડાયોક્સાઇડ. બરાબર, તો મેં ભાઈ સેલેનિયમ ડાયોક્સાઇડ ને કંઈક આ ટર્મના લખું. સેલેનિયમ ડાયોક્સાઇડ. બરાબર, પાણી સાથે રિએક્ટ થઈ ને સેલેનસ એસિડ બનાવશે. તો કઈ રીતના બનાવશે? બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે ભાઈ? ઓક્સિજન જ મેળવવાનો છે. વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે, એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની વધારે, તો ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ સેલેનિયમ પર. સેલેનિયમ ભાઈ Se લખવાનું જરૂરી છે. સેલેનિયમ પર કયો ચાર્જ? પ્લસ ચાર્જ. તો ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવ્યો. હવે પાણી છે, H2O છે, તો H2O પ્લસ બે આયન હોય, H પ્લસ એક હોય H પ્લસ એન્ડ એક હોય OH માઇનસ. તો અહીંયા લાગશે ઓક્સિજન માઇનસ જોડે H પ્લસ એન્ડ OH માઇનસ હશે હા કે ના? તો થશે શું? આ માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન દેખાય છે.
તો માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન જે છે તેના જોડે લાગશે આપણો ભાઈ H પ્લસ એન્ડ આ પ્લસ ચાર્જ ધરાવતું સેલેનિયમ દેખાય છે એના જોડે આપણો ભાઈ લાગશે OH માઇનસ દેખાય છે તો અહીંયા H2SiO3 જેને કહેવાશે સેલેનસ એસિડ શું કહેવાશે સેલેનસ એસિડ તો સેલેનસ એસિડ ફોર્મ થશે શું થશે સેલેનસ એસિડ સેલેનસ એસિડ ઓકે તો ફર્ધર રિએક્શન થશે કઈ રીતના થશે તે જોઈ લો હવે થશે શું તો નેક્સ્ટ સ્ટેપમાં આ સેલેનસ એસિડ માં દેખાય છે આ બોન્ડિંગ OH નું બોન્ડિંગ આ OH નું બોન્ડિંગ જે છે પરફેક્ટ કરી દઉં મેં પહેલા OH નું બોન્ડિંગ બ્રેક થશે OH બંને ઇલેક્ટ્રોન મેળવે OH બંને ઇલેક્ટ્રોન મેળવે તો OH મેળવે માઇનસ તો સેલેનસ આ સેલેનિયમ પર પહોંચી જશે પ્લસ અને અહીંયાથી OH નું બોન્ડિંગ બ્રેક થશે આ OH નું બોન્ડિંગ બ્રેક થશે એટલે થશે શું તેની વાત કરીએ તો આ બોન્ડ તૂટે ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ તો H પ્લસ અને અહીંયાથી OH માઇનસ એટલે કે અલ્ટિમેટલી પાણીનો અણુ દૂર થશે પાણીનો અણુ દૂર થાય શું થશે માઇનસ H2O H2O પાણીનો અણુ દૂર થશે પાણીનો અણુ જેવો દૂર થાય એટલે કે ફોર્મેશન શું થાય તેની વાત બરાબર તો બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવ્યા તો કયો ચાર્જ માઇનસ ચાર્જ અને જોઈ લો આખું બ્રેકિંગ કરું છું મેં વેટ બરાબર છે તો આ એઝ ઇટ ઇઝ લખી દો કમ્પાઉન્ડ R C ડબલ બોન્ડ CH અહીંયા છે R ડેશ એઝ ઇટ ઇઝ ઓકે એન્ડ અહીંયા O હવે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ માઇનસ ચાર્જ હા યા ના ઓકે એન્ડ બીજી સાઈડે અહીંયા OH છે કોણ છે OH બંને ઇલેક્ટ્રોન એટલે અહીંથી OH જશે તો સેલેનિયમ જે છે તો સેલેનિયમ પર બંને ઇલેક્ટ્રોન OH મેળવશે માઇનસ ચાર્જ અહીં પ્લસ તો આ માઇનસ ચાર્જ બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે સેલેનિયમ તો સેલેનિયમ મેળવશે તો થશે શું અરે સોરી OH મેળવશે તો અહીંયા સેલેનિયમ પર પ્લસ ચાર્જ આવશે સેલેનિયમ પર પ્લસ ચાર્જ બાકીનું બે ઓક્સિજન આ એક ઓક્સિજન સેલેનિયમ પર રહેલો ઓક્સિજન એન્ડ OH मैं आर टर्म में लखी सकूँ कोई प्रॉब्लम ना हो तो हाँ या ना अँ डबल बॉन्ड है डबल बॉन्ड लखूँ बराबर हाँ या ना थसे आव तो જોઈ લો એકદમ સિમ્પલ વસ્તુ થશે સિમ્પલ વસ્તુ કેવી થશે તે હવે પાણીનો અણુ દૂર થયો હવે બીજી સાઈડેથી આ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન આ મેળવે આ કાર્બન મેળવે માઇનસ અને આવા પ્લસ તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે અહીંયા ફોર્મેશન થશે કાર્બોનાઇલનું એક જ સ્ટેપમાં બધું ચાલે છે ભાઈ જોજો અટેચમેન્ટ હવે થશે શું બીજી સેલેનિયમ પર જેવો પ્લસ ચાર્જ આવ્યો તો આ બોન્ડનું ટ્રાન્સફોર્મેશન અહીંયા થશે તો સેલેનિયમ બોન્ડનું ટ્રાન્સફોર્મેશન જેવું થાય એટલે કે આ બોન્ડ ટ્રાન્સફર થાય તો બંને ઇલેક્ટ્રોન સેલેનિયમ પાછો મેળવે માઇનસ એટલે કે ન્યુટ્રલ થશે અને ઓક્સિજન પર પ્લસ તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે અહીંયા બોન્ડિંગ થશે બરાબર તો આ માઇનસ ચાર્જ ને પ્લસ ચાર્જ ન્યુટ્રલ થશે हाँ या ना एकदम सिंपल आ तो माइनस चार्ज एंड प्लस चार्ज वच्चे बॉन्डिंग बन्यु थई गयो तो जोई लो कंईक आवुं थशे नेक्स्ट स्टेप में शुं थशे ते जोई लो एकदम सिंपल छे नेक्स्ट स्टेप में बीयो पाणीनो अणु दूर थशे हवे बीयो पाणीनो अणु दूर थशे એટલે ડાયગીટોનનું ફોર્મેશન થશે બટ ડાયગીટોનનું ફોર્મેશન કઈ રીતના થાય તે જોવા જેવું છે तो जो अँ ऑक्सीजन है फरीथी बॉन्ड ब्रेक थशे
આ હાઇડ્રોજન મેં ડાઉન સાઈડે લખી શકું મેં અહીંયા કાર્બનની ચાર સંયોજકતા પરફેક્ટ છે તો ફરીથી બોન્ડ બ્રેક થશે બોન્ડ બ્રેક કેવો થાય તે બોન્ડ બ્રેક થશે સેલેનિયમ એન્ડ ઓક્સિજન વચ્ચેનો સેલેનિયમ અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ જેવો બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ માઇનસ ચાર્જ અરે નેક્સ્ટ સ્ટેપમાં કરીએ ને સોરી આ તો એઝ ઇટ ઇઝ રહો તો આ સ્ટેપ તો લખવું જ પડશે ઓકે આપણી ફાઇનલ પ્રોડક્ટ પાણીનો અણુ દૂર થશે તો જોઈ લો એક જ સેકન્ડ અહીં નો રબ કરું કારણ કે ડાઉન સાઈડે કદાચ ના દેખાય એટલા માટે વિટ તો લાસ્ટ સ્ટેપમાં પાણીનો અણુ દૂર થશે અને ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ આપણને મળશે કઈ રીતના મળશે તે જોઈ લો તો જો R as it is R C double bond O as it is આ તો as it is હશે ડાઉન સાઈડે અહીંયા છે ઓક્સિજન સોરી હા બરાબર છે સેલેનિયમ એન્ડ OH ઓકે અને અહીંયા છે હાઇડ્રોજન એન્ડ R ડેશ આ રીતનું છે તો હવે થશે કેવું બોન્ડિંગ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ અને એ જ આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે અને એ જ સમયે આ કાર્બન અને હાઇડ્રોજનનું બોન્ડિંગ બ્રેક થશે તે વિદ્યુત ઋણતા કાર્બનની વધારે તો થશે કેવું અહીંયા આ હાઇડ્રોજન હાઇડ્રાઇડ ફોર્મમાં રિમૂવ થશે કયા ફોર્મમાં હાઇડ્રાઇડ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ જશે કારણ કે એલી સાઈડે સેલેનિયમ પર પોઝિટિવ ચાર્જ આવશે તો સેલેનિયમ પર પોઝિટિવ આવશે એટલે કે આ ભાઈ હાઇડ્રાઇડ ભાવમાં જશે તો કઈ રીતના હાઇડ્રાઇડ ફોર્મમાં એટલે કે બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈને જશે તો જો અહીંયા આ બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ ઓક્સિજન પર માઇનસ ચાર્જ વેઇટ ઓક્સિજન પર માઇનસ ચાર્જ ઓકે આ બોન્ડ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવશે માઇનસ તો કાર્બન પર પ્લસ તો આ ડબલ બોન્ડ ફોર્મેશન થયું એટલે કે આ ચાર્જ રિમૂવ થશે વેટ પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ તો અહીંયા આપણને જે જોઈતી પ્રોડક્ટ હતી કઈ હતી ભાઈ ડાયકાર્બોનિલ એ મળી ગઈ બરાબર ડાયકાર્બોનિલ આ હાઇડ્રેટ છૂટું પડ્યું છે અલગથી એટલે અહીંયા બંધ તૂટી બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તો સેલેનિયમ પર પ્લસ ચાર્જ તો એના જોડે જોડાશે હાઇડ્રાઇડ H હવે થશે શું છેલ્લું સ્ટેપ આ થયું આપણું ડાયકાર્બોનિલ તો મળી ગયું અહીંયા બોન્ડ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ સેલેનિયમ પર પ્લસ ચાર્જ અને આ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન સેલેનિયમ મેળવશે માઇનસ પ્લસ માઇનસ ન્યુટ્રલ તો H પ્લસ છૂટું પડશે તો H ને OH માઇનસ પાણીનો અણુ છૂટું પડી જશે ભાઈ હા યા ના પાણીનો અણુ જેવો છૂટો પડશે અને આ સેલેનિયમ પર પ્લસ માઇનસ ચાર્જ ન્યુટ્રલ થશે એટલે કે ભાઈ સેલેનિયમ મેટલ ફોર્મમાં પાછું એઝ ઇટ ઇઝ મળશે સેલેનિયમ મેટલ ફોર્મમાં પાછું મળશે તો આ હતી મિકેનિઝમ શું હતું આ જે છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડનું બાજુનું ગ્રુપ એટલે સક્રિય મેથિલિન ગ્રુપ છે મેથિલિન ગ્રુપ તો પહેલા સ્ટેપમાં શું થશે બંને ઇલેક્ટ્રોન આ મેળવશે માઇનસ ને અહીંયાથી એક H પ્રોટોન સ્વરૂપમાં દૂર થશે મેં દૂર કર્યો તો અહીંયા અને OH ફોર્મ કરશે એટલે કે આ ફોર્મ થશે ઇનોલ ફોર્મ કરશે હવે ઇનોલ ફોર્મમાં રહેલું અહીંયાનું એક OH પ્લસ અને અહીંયાથી OH કારણ કે સેલેનિયમ ડાયોક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા થઈને સેલેનસ એસિડ બનાવશે અને એમાંથી OH અને H રિમૂવ થશે બરાબર અને અહીંયા ફોર્મ થશે કાર્બોનિલ તો કાર્બોનિલ ફોર્મ થયું ડાઉન સાઈડ અહીંયા છે ડબલ બોન્ડ તો ડબલ બોન્ડમાં આ બોન્ડિંગ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે માઇનસ ચાર્જ બરાબર અહીંયા પ્લસ તો પ્લસ માઇનસ વચ્ચે બોન્ડિંગ બનશે અને આ સેલેનસ એસિડ જે દેખાય છે બરાબર તો આ બોન્ડ બંને ઇલેક્ટ્રોન સોરી આવું નહીં થાય સેલેનિયમ પર પ્લસ ચાર્જ હતો તો પ્લસ ચાર્જ હતો તો ન્યુટ્રલાઇઝેશન થશે એટલે કે આમ બોન્ડ થશે તો બંને ઇલેક્ટ્રોન સેલેનિયમ મેળવશે માઇનસ ઓક્સિજન પર પ્લસ તો આ પ્લસ એન્ડ કાર્બન ઇલેક્ટ્રોન મેળવેલા હતા બોન્ડિંગ બનશે આ રીતનું થશે ને નેક્સ્ટ સ્ટેપમાં આ બોન્ડિંગ બ્રેક થશે ને કાર્બોનાઇલ ફોર્મ થશે તો આ ફોર્મ થયું આપણું ડાયકાર્બોનિલ થયો છે શું થયું ડાયકાર્બોનિલ ઓકે તો આ ડાયકાર્બોનિલ મળ્યું
સિમ્પલ જે સેલેનિયમ ડાયોક્સાઇડ જે છે આ રિએક્શન રેલી રિએક્શન બી કહેવામાં આવે, બરાબર છે. તો ના નેમ રિએક્શન પરથી પૂછાય રિએજન્ટ તો બી કરી શકાય, બરાબર છે. તો આ મિકેનિઝમ હતી, સિમ્પલ મિકેનિઝમ છે, બરાબર. તો પરફેક્ટલી પ્રિપેર કરી લેજો. તો આ ભાઈના યુઝ ઉપયોગિતા શું છે? તો ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે, કેટલીક વાર ઉદ્દીપક તરીકે રિએક્શન નો રેટ વધારવા બી યુઝ થાય છે. અને થર્ડ યુઝ છે ડિહાઇડ્રેશન માટે. ડિહાઇડ્રેશન એટલે કે જોઈએ છે ઉપયોગિતા, બરાબર છે. તો ટોટલ 3 જ ઉપયોગિતા છે, બટ એની રિએક્શન 3 4 છે, તે કરીશું. વેઇટ, મેક્સિમમ કેસીસમાં ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે સેલેનિયમ ડાયોક્સાઇડ. ઓકે, તો ઉપયોગિता જોઈ લઈએ. પહેલી ઉપયોગિતા તો ફર્સ્ટ ઓક્સિડેશન કરતા તરીકે, બરાબર છે. ઓક્સિડેશન કરતા તરીકેની વાત કરીએ તો ઓક્સિડેશન કરે છે આ ભાઈ કઈ રીતના કરે છે તે જોઈ લો, બરાબર છે. તો એસિટાલ્ડિહાઇડ પહેલી રિએક્શન જોઈએ, CH3C ડબલ બોન્ડ OH લખું, ડબલ બોન્ડ OH લખું, એસિટાલ્ડિહાઇડ લખી શકો, હા કે નહીં? કા તો ઇથેનોલ બી કહી શકીએ. ની રિએક્શન સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે કરવામાં આવે, સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે. તો થશે શું તે? બરાબર, એસિટાલ્ડિહાઇડ લખાય કે ઇથેનોલ બી લખી શકીએ, બે કાર્બન વાળો છે. તો અહીંયા થશે શું? કાર્બોનેલની બાજુનું જે કમ્પાઉન્ડ છે એ ભાઈનું એટલે કે CH2 નું કન્વર્ઝન C ડબલ બોન્ડ O માં થશે. આ તો C ડબલ બોન્ડ O હતો જ, H, અને બાકી એક હાઇડ્રોજન રહેશે, જેને કહેવાશે શું કહેવાશે? ગ્લાયોક્સાઇડ. શું કહેવાશે? ગ્લાયોક્સાઇડ. ઓકે, ગ્લાયોક્સાઇડ કહેવાય. સેકન્ડ બીજું છે એસિટોન લેવામાં આવે. સેકન્ડ CH3CO CH3 જેને કહેવાશે કીટોન, એસિટોન કીટોન કહેવાશે, બરાબર. એસિટોન, તો એસિટોન નું સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે રિએક્શન થાય, સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે. તો એસિટોન ની સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે રિએક્શન થાય તો આ સાઈડના મિથાઇલ ગ્રુપ બંને સક્રિય છે, કોઈ બી સાઈડના મિથાઇલ ગ્રુપનું ઓક્સિડેશન કરે એટલે કરશે શું તે? તો જો સપોઝ આપણે રાઈટ સાઈડના મિથાઇલ ગ્રુપનું ઓક્સિડેશન કરે છે તો અહીંયા જો કન્વર્ઝન શું થશે? મિથાઇલ ગ્રુપ છે તો CH2 ગ્રુપ છે એનું કન્વર્ઝન કાર્બોનિલ એન્ડ H, તો એનું નામ થશે મિથાઇલ ગ્લાયોક્સાઇડ. શું થશે? મિથાઇલ ગ્લાયોક્સાઇડ. હા યા ના, મિથાઇલ ગ્લાયોક્સાઇડમાં કન્વર્ઝન કરે છે ભાઈ, ખબર પડી? એકદમ સિમ્પલ છે. એના પછી થર્ડ રિએક્શન ભાઈ બીજો એક લઈ લો ગ્રુપ, લો અહીંયા ડબ્બે જોઈ લો, CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. તો ભાઈ આ સક્રિય મિથિલિન આ બાજુનું કરશે પહેલું ઓક્સિડેશન, બરાબર. તો ઓક્સિડેશન કરશે સેલેનિયમ ડાયોક્સાઇડ. તો
તો શું કરશે CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 આવું કરશે. લાસ્ટ સાયક્લિક સ્ટ્રક્ચર હોય બરાબર, તો સાયક્લોહેક્સેનોન સપોઝ લેવામાં આવે તો જોઈ લો ચોથા નંબરનું આવું કંઈક હોય. એરોમેટિક એટલે એરોમેટિક રિંગ નથી ભાઈ, સાયક્લિક સ્ટ્રક્ચર છે સાયક્લોહેક્સેનોન. 6 કાર્બન વાળું સાયક્લોહેક્સેનોન. તો આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બાજુમાં CH2 ગ્રુપ જ હોય બરાબર, સક્રિય મિથિલિન. તો બાજુનું સેલેનિયમ ડાયોક્સાઇડ કરશે બાજુનું જે છે સક્રિય મિથિલિનનું કન્વર્ઝન કાર્બોનિલમાં કરી દેશે, હા યા ના? તો આ તો હતું અને એક બીજું ડાયકેટોન સંયોજન બનાવી દેશે, હા યા ના? તો આ થઈ ઓક્સિડેશન કરતા તરીકેની વાત. એ સિવાય સેકન્ડ યુઝ ઉદ્દીપક તરીકેનો યુઝ. ઉદ્દીપક તરીકે કઈ રીતના કામ કરે છે તે જોઈએ બરાબર. ઓવર થઈ ગયું. 4 રિએક્શન છે સિમ્પલ, જે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુનું ગ્રુપ સક્રિય મિથિલિન CH2 નું કન્વર્ઝન કાર્બોનિલમાં કરી દેવાનું. ઓકે, તો સેકન્ડ સેના તરીકે યુઝ ઉદ્દીપક તરીકે. હવે ઉદ્દીપકનું કામ શું? રિએક્શન ને આગળ વધારે, બટ રિએક્શનમાં ભાઈ ભાગ લે નહીં બરાબર છે. તો એવી કંઈક રિએક્શન જોઈ લઈએ બરાબર છે. તો સ્ટાર્ટિંગ તરીકે મેલિક એસિડ કે મેલિક એસિડ લેવાનો છે અને એ મેલિક એસિડ ની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રિએક્શન કરાવી અને ઉદ્દીપક તરીકે યુઝ કરવાનો છે સેલેનિયમ ડાયોક્સાઇડ. તો થશે શું? મેલિક એસિડ ની હાજરીમાં આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તેનું અસમવિભાજન થશે. કઈ રીતના થશે તે જોઈએ છે રિએક્શનમાં બરાબર છે. વેટ તો સેકન્ડ યુઝ છે ઉદ્દીપક તરીકે બરાબર છે. સેકન્ડ યુઝ છે ઉદ્દીપક તરીકે. હવે ઉદ્દીપક તરીકે યુઝ જ્યારે થાય તો ભાઈ શું કરશે? રિએક્શનનો રેટ વધારશે. રિએક્શનમાં ભાગ નહીં લે બટ રિએક્શનનો પ્રક્રિયાનો વેગ વધારે. તો કઈ રીતના વધારે તે જોઈ લો. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે COOH કાર્બનની સંયોજકતા 2 3 1 4. ઓકે, મેલિક એસિડ લીધો છે. એની રિએક્શન હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 સાથે ઉદ્દીપક તરીકે સેલેનિયમ ડાયોક્સાઇડ લીધો. તો થશે કેવું? આમ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તો આ વહીનું અસમવિભાજન થશે. કોની હાજર? અસમવિભાજન એટલે કે એક ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે, -1 ગુમાવે પ્લસ બરાબર. અસમવિભાજન કરી દેવાનું એન્ડ સીધું આ ભાઈ આ મેલિક એસિડમાં રહેલો પાઈ બોન્ડ છે, સોરી પાઈ બોન્ડ દેખાય છે, એનું અસમવિભાજન થશે. એક મેળવશે માઇનસ, એક ગુમાવશે પ્લસ અને આ એઝ ઇટ ઇઝ. ઓકે, તો અહીંયા માઇનસ જોડે અહીંયા OH લાગે પોઝિટિવ વાળો અને આ બાજુ બીજો બી OH પ્લસ જોડે માઇનસ વાળો OH. તો આ જે મળ્યું તને કહેવાશે ટાર્ટરિક એસિડ કહેવાશે. ઓકે, એન્ડ આમાં વચ્ચે પ્લેન મૂકવામાં આવે કાં તો મિરર મૂકવામાં આવે તો અડધાનું પ્રતિબિંબ અડધું થાય જાય તો મેસો ટાર્ટરિક એસિડ કહેવાશે. ને શું કહેવાશે? મેસો એટલે હાફ વચ્ચે પ્લેન મૂકવામાં આવે તો આને મેસો ટાર્ટરિક એસિડ કહેવાશે. મેસો ટાર્ટરિક એસિડ. ઓકે, આ તો ઉદ્દીપક તરીકે. એન્ડ લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ
કે વિહાઇડ્રોજિનેશન કરતા તરીકે. હવે વિહાઇડ્રોજિનેશન કઈ રીતના કરે તે જોઈ લો. વેટ રબ કરી દો. તો લાસ્ટ વન વિહાઇડ્રોજિનેશન કરતા તરીકે, એટલે કે H પ્લસ એક પ્રોટોન સ્વરૂપે H જશે અને બીજો હાઇડ્રાઇડ સ્વરૂપે H પ્લસ સ્વરૂપમાં અને એક H માઇનસ સ્વરૂપમાં રિમૂવ થશે. બે હાઇડ્રોજન એટલે કે H2 હાઇડ્રોજનનો અણુ રિમૂવ થશે. તો લાસ્ટ વન થર્ડ વન શેના તરીકે? વિહાઇડ્રોજિનેશન કરતા તરીકે. હવે વિહાઇડ્રોજિનેશન કરતા તરીકેની વાત કરીએ તો CH2 C ડબલ બોન્ડ O એટલે કે એસ્ટર લીધો C2H5 બરાબર, જેની સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય. કોના સાથે? સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે. તો અહીંયા રહેલા બે હાઇડ્રોજન છે સેલેનિયમ ડાયોક્સાઇડ, તો બે હાઇડ્રોજન છે બરાબર, CH અને આ એઝ ઇટ ઇઝ લખ્યું છે ભાઈ C2H5 એઝ ઇટ ઇઝ, આ બી COO C2H5 એઝ ઇટ ઇઝ લખીશ. તો અહીંયા રહેલા બે હાઇડ્રોજન દેખાય છે. તો હાઇડ્રોજન કયા ફોર્મમાં રિમૂવ થશે? એક હાઇડ્રોજન અહીંયા છે અને એક હાઇડ્રોજન અહીંયા. તો ફોર્મ કયું હશે? એક હાઇડ્રાઇડ ફોર્મમાં માઇનસ, તો આ ગુમાવે પ્લસ, અને બીજો પ્રોટોન ફોર્મમાં બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ, આ પ્લસ, અહીંયા રિમૂવ થશે H2 ગેસ. ખબર પડી ગઈ? તો H2 અણુ રિમૂવ થઈ ગયો અને ડબલ બોન્ડ ફોર્મેશન થઈ ગયું. હા યા ના? હા યા ના? તો આને કહેવાશે ઇથાઇલ ફ્યુમેરેટ. શું કહેવાશે? ઇથાઇલ ફ્યુમેરેટ. સેલેનિયમ ડાયોક્સાઇડ નો યુઝ છે. સેકન્ડ, બેમોલ એસિટિક એસિડ ના લેવામાં આવે ભાઈ, બેમોલ એસિટિક એસિડ બરાબર. બેમોલ એસિટિક એસિડ ના લેવામાં આવે, સેલેનિયમ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો અહીંયાથી સેલેનિયમ ડાયોક્સાઇડ આ મિથાઇલ ગ્રુપમાંથી એક હાઇડ્રાઇડ ફોર્મમાં હાઇડ્રોજન લેશે, કેમ કે અહીંયા બેમોલ છે તો ગ્રુપ તો એક હાઇડ્રોજન લેશે અને એક હાઇડ્રાઇડ ફોર્મમાં, તો અહીંયા ફોર્મ થશે આ રીતનું કમ્પાઉન્ડ બરાબર. તો આને કહેવાય છે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ. તો આથી ઉપયોગીતા કોની? સેલેનિયમ ડાયોક્સાઇડની બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. લાસ્ટ રિએજન્ટ છે ના, લેડ ટેટ્રાએસિટેટ બી છે એના પછી. તો એ બે રિએજન્ટ જોઈશું અને પેરેલલમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડિંગ એની શરૂઆત કરીશું. તો બે પેરેલલમાં ચાલશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવ્યો હોય તો ઓલરેડી સિમેટ્રી આપણું ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે. સિમેટ્રી ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું, એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમિસ્ટ્રી અને એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુવી સ્પેક્ટ્રોસ્કોપી એ બી ઓલરેડી પુટેડ છે બરાબર છે. તો એ ચેકઆઉટ કરજો અને સિક્વન્સમાં લેક્ચર છે એકદમ બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બરાબર, નેક્સ્ટ રિએજન્ટ સાથે કાં તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના નવું યુનિટ કેમિકલ બોન્ડિંગ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર થપ્પો મારો બરાબર છે, અને સીધી તમને નોટિફિકેશન મળતી રહેશે બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.